ચાલો આજે આપણે આપણા વાહનની એ 3 સૌથી મુખ્ય સિસ્ટમ્સને સમજીએ જેના પર આપણી આખી સવારીની સુરક્ષા અને કંટ્રોલ ટકેલો છે. આ માહિતી જાણવી દરેક ડ્રાઈવર માટે ખૂબ જ જરૂરી છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણું વાહન બરાબર આપણા કહ્યામાં કેવી રીતે ચાલે છે? જુઓ, સલામતીનો આખો દારોમદાર ખાલી સારી ડ્રાઇવિંગ પર નથી. એના કરતાં પણ વધારે એ વાહનના કંટ્રોલ પર છે. અને આ કંટ્રોલ એ 3 મજબૂત પાયા પર ટકેલો છે. આજે આપણે 3 પાયાને ઊંડાણપૂર્વક સમજીશું. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો બ્રેક સિસ્ટમ, પછી એન્જિનના પાવરને કંટ્રોલ કરતું ગિયર બોક્સ, ત્યાર પછી ટ્રક, બસ જેવા ભારે વાહનો માટે ખાસ એર બ્રેક સિસ્ટમ, અને છેલ્લે આ બધાની સંભાળ રાખવામાં આપણી શું જવાબદારી છે એ પણ સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા સૌથી પહેલા અને સૌથી અગત્યના પાયાથી, અને એ છે આપણી બ્રેક સિસ્ટમ. કહી શકાય કે આ આપણી સેફટીની ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. બ્રેકનું કામ એકદમ સીધું અને સરળ છે. ચાલતા વાહનની સ્પીડ ઘટાડવી અથવા તો એને સેફલી ઊભું રાખવું. મોટાભાગની કાર્સમાં આ કામ હાઇડ્રોલિક પ્રેશરથી થાય છે, એટલે કે બ્રેક ઓઇલના દબાણથી. આમાં મુખ્યત્વે 2 પ્રકારની બ્રેક્સ વપરાય છે: ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક. ઓકે, તો આ સિસ્ટમમાં 2 પ્રોબ્લેમ્સ બહુ કોમન છે. પહેલું તો બ્રેકમાંથી આવતો પેલો ચી અવાજ. મોટે ભાગે તો એનો મતલબ એ જ હોય કે બ્રેક પેડ ઘસાઈ ગયા છે. પણ જે બીજી સમસ્યા છે ને, એ ખરેખર ગંભીર છે. એ છે બ્રેક પેડલનું એકદમ પોચું, સ્પોન્જ જેવું થઈ જવું. જો આવું થાય તો સમજી લેવાનું કે બ્રેક લાઇનમાં હવા ભરાઈ ગઈ છે, અને એટલે જ બ્રેક બરાબર લાગતી નથી. અને આ તો બહુ જ જોખમી પરિસ્થિતિ કહેવાય. તો પછી આની સંભાળ કઈ રીતે રાખવી? સૌથી પહેલાં તો નિયમિત રીતે બ્રેક ઓઇલનું લેવલ ચેક કરતા રહો. અને એક બહુ જ કામની આદત પાડવા જેવી છે: એન્જિન બ્રેકિંગ. મતલબ જ્યારે કોઈ લાંબા ઢાળ પરથી ઉતરી રહ્યા હો ત્યારે ખાલી બ્રેક પર જ બધો ભાર ન આપો. એના બદલે ગાડીને નીચલા ગિયરમાં નાખી દો. એનાથી શું થશે? બ્રેક્સ ઓવરહીટ નહીં થાય અને એની પકડ મજબૂત રહેશે. ચાલો હવે આવીએ આપણા બીજા પાયા પર. આ એ સિસ્ટમ છે જે એન્જિનની આખી તાકાતને મેનેજ કરે છે. આ છે ગિયરબોક્સ, જેને આપણે ટ્રાન્સમિશન તરીકે પણ ઓળખીએ છીએ. એકદમ સાદી ભાષામાં કહું તો ગિયરબોક્સ એન્જિન અને વ્હીલ્સ વચ્ચે એક મેનેજર જેવું કામ કરે છે. એ એન્જિનમાંથી આવતા પાવરને કંટ્રોલ કરીને વ્હીલ સુધી પહોંચાડે છે. એના વગર આપણે ગાડીની સ્પીડ વધારી પણ ન શકીએ, કોઈ ચઢાણ ચડી પણ ન શકીએ અને ગાડીને રિવર્સ પણ ન કરી શકીએ. ગિયરબોક્સમાં શું તકલીફ આવી શકે? વેલ, જો ગિયર બદલવામાં તકલીફ પડતી હોય તો એ ઓછું ગિયર ઓઇલ અથવા ક્લચમાં કોઈ પ્રોબ્લેમ હોવાનો સંકેત હોઈ શકે. પણ સૌથી ખતરનાક સમસ્યા છે ગિયર સ્લિપિંગ. જરા વિચારો, તમે હાઈવે પર ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક જ ગિયર જાતે જ ન્યુટ્રલમાં આવી જાય. ગાડીનો બધો પાવર એક ઝાટકે ગાયબ. આ ખરેખર એક ગંભીર સમસ્યા છે. ગિયરબોક્સને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે અમુક આદતો બહુ જ જરૂરી છે. ઘણા લોકો એક ભૂલ વારંવાર કરે છે: ડ્રાઇવિંગ કરતી વખતે ગિયર લીવર પર હાથ મૂકી રાખવો અથવા તો ક્લચ પેડલ પર હળવો પગ રાખી મૂકવો. આ બહુ નાની આદતો લાગે છે, પણ એ ધીમે ધીમે ક્લચ પ્લેટ અને ગિયરબોક્સના અંદરના પાર્ટ્સને ઘણું નુકસાન પહોંચાડે છે. સારું, અત્યાર સુધી આપણે કાર અને નાના વાહનોની વાત કરી, પણ ટ્રક અને બસ જેવા મોટા અને ભારે વાહનોનું શું? શું એમની બ્રેક સિસ્ટમ પણ આવી જ હોય? ના, બિલકુલ નહીં. એ તો આખી અલગ જ દુનિયા છે. અને આ વાત આપણને લઈ આવે છે આપણા ત્રીજા અને છેલ્લા પાયા પર: એર બ્રેક સિસ્ટમ. આ સિસ્ટમ ખાસ કરીને ભારે વાહનોની જબરદસ્ત જરૂરિયાતોને પહોંચી વળવા માટે જ બનાવવામાં આવી છે. જો ટ્રક અને બસ જેવા વાહનોનું વજન એટલું બધું હોય છે કે એમને રોકવા માટે આપણી સામાન્ય હાઇડ્રોલિક બ્રેક્સ કામ જ ના આવે. એટલા માટે એમાં કોમ્પ્રેસ્ડ એર એટલે કે દબાણવાળી હવાનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમમાં એક કોમ્પ્રેસર સતત હવા ભરીને ટેન્કમાં જમા કરતું રહે છે, અને જ્યારે ડ્રાઈવર બ્રેક મારે ત્યારે આ હવાનું દબાણ જ એ ભારે વાહનને રોકે છે. આ એર બ્રેક સિસ્ટમનો સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર છે? હવા લીક થવી. કારણ કે જો ક્યાંયથી પણ હવા લીક થાય તો પછી બ્રેક માટે જે પ્રેશર જોઈએ એ બને જ નહીં. અને એને ઓળખવું પણ સહેલું છે. જો ક્યાંયથી એવો સસરાટી જેવો અવાજ આવે તો સમજી લેજો કે એ લીકેજ છે. અને હા, આ અવાજને ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા એને તરત જ રિપેર કરાવવો પડે, કારણ કે આમાં મોડું કરવું એટલે સમજો કે અકસ્માતને સીધું નોતરું આપવા જેવું છે.
એર બ્રેક વાપરવાના અમુક નિયમો એકદમ પાક્કા છે, જેમ કે દરરોજ એર ટેન્કમાંથી પાણી કાઢવું જ પડે, કારણ કે હવામાં જે ભેજ હોય છે એ સિસ્ટમને અંદરથી કાટ લગાડી શકે છે. અને સૌથી મહત્વનો નિયમ, જ્યાં સુધી પ્રેશર ગેજમાં હવા પૂરતા લેવલ પર ન પહોંચે ત્યાં સુધી ગાડીને હલાવવાની પણ નહીં. તો આપણી ત્રણેય સિસ્ટમ્સને બરાબર જોઈ, બ્રેક, ગિયરબોક્સ અને એર બ્રેક. આ બધી માહિતી આપણને એક જ વાત તરફ લઈ જાય છે, આપણી પોતાની જવાબદારી. આખી વાતનો સાર એ છે કે સેફટી અને ભરોસાની ચાવી છે પ્રોએક્ટિવ કેર. એટલે કે વાહન રસ્તા પર ખરાબ થાય અને આપણે હેરાન થઈએ એની રાહ જોવા કરતાં એ ખરાબ જ ન થાય એનું ધ્યાન રાખવું એ સાચી સમજદારી છે. આ સિસ્ટમ્સની સમજ દરેક ડ્રાઈવરને વધુ સજાગ અને જવાબદાર બનાવે છે. તો અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગીશ. આપણે એવા ડ્રાઈવર બનવું છે જે વાહન બગડવાની રાહ જુએ, કે પછી એવા ડ્રાઈવર બનવું છે જે સાવચેતી રાખીને વાહનને બગડતું જ અટકાવે? પસંદગી સંપૂર્ણપણે આપણી છે.